આપ સૌનું સ્વાગત છે સ્વરા ઇન્ફોટેકના ડેમો સેશનની અંદર. તો આપણે આ ડેમો સેશનની અંદર જોઈશું કે સ્વરાનું જે ડાયમંડ ટ્રેડિંગ એપ્લિકેશન્સ છે, જે સોફ્ટવેર છે, તો એ કઈ રીતે વર્ક કરે છે અને એની ખૂબીઓ છે તે વિશે જાણીશું. તો આપણે સૌથી પહેલાં આ તમે તમારા સ્ક્રીનની ઉપર જોઈ શકો છો, આ અમારું લોગિન પેજ છે. હાલમાં અમારા જેટલા પણ ક્લાયન્ટ અને જેટલા પણ યુઝર્સ જે અમારા સોફ્ટવેર અને એપ્લિકેશન્સનો યુઝ કરે છે, તો એમને આ જ પ્રકારનો લોગિન પેજ હોય છે. તો આ લોગિન પેજ પર તમારું યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી શકો છો. જેવું તમે લોગિન પર ક્લિક કરશો, ફર્સ્ટ પેજ જે આવશે તમારી સામે એ છે ડેશબોર્ડ. ડેશબોર્ડ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને દરેક વસ્તુની સટીક માહિતી મળે, જેને કહેવાય કે આઉટસ્ટેન્ડિંગ ડેટા મળે. હવે સપોઝ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસની અંદર તો પરચેસ, સેલ, સ્ટોક આ એક કોમન વસ્તુ છે કે જેની રેગ્યુલર તમને અપડેટેડ અને કરંટ ઇન્ફોર્મેશન તમને જરૂરત હોતી હોય છે. તો તે માટેનો એક આ ડેશબોર્ડની અંદર જ ડિઝાઇન કરવામાં આવ્યો છે સરસ મજાનો, જેમાં મિક્સ પરચેસ સેલ છે, સર્ટિફાઈડ પરચેસ સેલ, સ્ટોક સેલ પરચેસ દરેકની સેપરેટ ડિટેલ્સ પણ આપી છે. અને જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને સટીક આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ પણ મળી જશે, જેમાં છે પરચેસ, સેલ, બ્રોકર. તો અહીંયા પરચેસમાં તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો કે સિક્વન્સ બી એ રીતે ડિઝાઇન કરી છે કે જેમાં જેનું ડ્યુ ડેટ નજીક હશે તો એ ઓટોમેટિક ઉપર આવી જશે, જેથી તમને ઇન્ફોર્મેશન રહે કે ક્યાંનું કયું પેમેન્ટ, કઈ રીતે કયું સેલ્સ, કઈ વસ્તુનું પ્રાયોરિટી વધારે વહેલી છે. તો આ રીતનું ઓટોમેટેડ સિસ્ટમ પણ અમારા ડેવલપરે ડિઝાઇન કર્યું છે. આ ફંક્શન ફક્ત તમારી વિઝિબિલિટી માટે, તમારા સ્મૂથ ઓપરેશન કરવા માટે. હવે શરૂઆત કરીએ આપણે. ઉપર તમે મેનુ જોઈ શકો છો, બધા માસ્ટર, સ્ટોક્સ, પરચેસ, સેલ્સ. તો સૌથી પહેલાં માસ્ટરની અંદર આપણે જોઈશું તો કે માસ્ટરમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે. કંપની ઇન્ફોર્મેશન, જેમાં કંપનીની ડિટેલ્સ હોય છે, કેવાયસી ઇન્ફોર્મેશન હોય છે. બીજું છે અકાઉન્ટ, ગ્રુપ છે, અકાઉન્ટ છે, જેને આપણે એક અલગ તરીકેથી કહીએ તો લેજર પણ ક્રિએટ કરી શકીએ. જે પણ ક્લાયન્ટ છે, આપના જે પણ વેન્ડર્સ છે, તો એ બધાના તમે અકાઉન્ટની અંદર ક્રિએટ કરી શકો છો. અકાઉન્ટ ઓપ્શનની અંદર તમે એનો અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો અને એ કયા ગ્રુપની અંદર કેટેગરાઇઝ છે એની પણ તમને માહિતી અહીંયાથી મળી જાય છે. થોડા જે રેગ્યુલર ગ્રુપ્સ છે એ ઓલરેડી અહીંયા ડિફોલ્ટ કંપનીએ સિસ્ટમની અંદર જ આપી દીધા છે કે જેનો તમે ઉપયોગ કરી શકો. એની નીચે જોઈશું તો આપણે શેપ, કલર, ક્લેરિટી, કટ, પોલિશ આ બધા પેરામીટર્સ છે ડાયમંડના, એના પણ માસ્ટર્સ એન્ટ્રી આપી છે. જે માસ્ટર્સ એન્ટ્રીના ડેટા તમે આગળ સિસ્ટમની અંદર યુઝ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો મેનેજ યુઝર્સ. હવે આજે કંપનીની અંદર એક સિસ્ટમ છે, એના મલ્ટિપલ યુઝર્સ હોય, મલ્ટિપલ લોકો એને યુઝ કરતા હોય, તો એ મલ્ટિપલ યુઝર્સનો અકાઉન્ટ પણ તમે ક્રિએટ કરી શકો છો. અને એ અકાઉન્ટમાં કેટલી પરમિશન આપવાની છે, શું એક્સેસિબિલિટી આપવાની છે, એનું પણ ડિસિઝન તમે અહીંયાથી લઈ શકો છો. સેકન્ડ ઓપ્શન જોઈએ. હવે આપણે પોઈન્ટ વાઇઝ જઈએ તો ઇન્વેન્ટરી અને સ્ટોક મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી અને સ્ટોક મેનેજમેન્ટ સૌથી મજબૂત પાયો કહેવાય કોઈ પણ સિસ્ટમની અંદર. તો એ આપણે અહીંયા ફેસિલિટી શું આપી છે આપણે જોઈએ તો સ્ટોકની અંદર તમે જોઈ શકો છો રફ ઓપન સ્ટોક, મિક્સ ઓપન સ્ટોક અને સર્ટિફાઈડ ઓપન સ્ટોક. એ જ રીતે એનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક હંમેશા નવા સિસ્ટમ જ્યારે પણ તમે કોઈ નવું સોફ્ટવેર લો તેનો ઓપનિંગ સ્ટોક નાખ્યા પછી જ્યારે રિપીટમાં તમે સ્ટોક એડ ઓન કરો એ માટે ઓપ્શન આપ્યા છે રફ સ્ટોક, મિક્સ સ્ટોક અને સર્ટિફાઈડ સ્ટોક. પછી આગળ જોઈશું તો આપણે પરચેસમાં પણ રફ પરચેસ, મિક્સ પરચેસ, સર્ટિફાઈડ પરચેસ અને આગળ જોઈશું તો આપણે સેલ. તો એ રીતે સ્ટોક, પરચેસ, સેલ, ઇન્વેન્ટરીનું વ્યવસ્થિત સિસ્ટમેટિક મેનેજમેન્ટ થાય તે માટેની આ સિસ્ટમમાં તમને ફંક્શન્સ આપ્યા છે. તો હું તમને એક એક્ઝામ્પલ કરીને બતાવીએ. તો પરચેસમાં આપણે જઈએ સર્ટિફિકેટની અંદર, એડની ઉપર જેવા તમે ક્લિક કરશો તો આ રીતના એનું ફોર્મેટ છે, બરાબર. જેવું તમે ડેટ નાખશો, હવે આ ડેટ છે જેમાં પેમેન્ટની ક્લાયન્ટ કે વેન્ડર સાથે તમારી જે પણ કન્ડિશન થઈ હોય તો તમે 10 નાખી શકો. 10 નાખો એટલે તમારો ડ્યુ ડેટ તરત ચેન્જ થઈ જશે. અહીંયા પાર્ટી છે. હવે સપોઝ તમારી પાર્ટી નવી છે તો અહીંયાથી જ તમને ઓપ્શન આપ્યો છે, ફેસિલિટી આપી છે, જ્યાંથી તમે એડની ઉપર ક્લિક કરશો તો તરત જ એ પાર્ટી તમને અહીંયા એન્ટર કરવાનો નવો ઓપ્શન આપી દેશે. તો અહીંયા આપણે જીએસટી એક તમને એડ કરીને બતાવો. આ એક ફીચર્સ છે, એડવાન્સ ફીચર્સ છે, જેની મદદથી તમને એક વેરીફાઈડ ઇન્ફોર્મેશન પણ મળશે. તો એક વેલ્યુ એડ કરીને તમને બતાવો.
અહીંયા તમને ઘણાને પ્રશ્ન થયો હશે કે જીએસટી કેમ પહેલાં મૂક્યું છે. તો જેવું હું જીએસટી નંબર નાખીશ ને અને ક્લિક કરીશ તો મને એની કંપનીના એક્યુરેટ ઇન્ફોર્મેશન મળી જશે, જરાક પણ મિસ્ટેક વગર. તો આ ડેટાનું હું જ્યારે પણ સિસ્ટમની અંદર યુઝ કરીશ તો મારા ડેટા કરેક્ટ અને એરર વગરના રહેશે. તો જેવું હું અહીંયા સબમિટ કરીશ તો તરત જ એ ડેટા અહીંયા સેવ થઈ જશે. જોઈ શકો છો. હજી એક નવું ફીચર્સ તમને બતાવું. બ્રોકરની પણ તમે એન્ટ્રી અહીંથી જ એડ કરી શકો છો. સેમ વે જે રીતે તમે એડ કર્યું છે. બ્રોકરમાં કોઈ કંપની હોય, મોટો બ્રોકર એજન્ટ હોય તો એનું પણ જીએસટી નંબર હોય. સેમ જીએસટી નંબર તમે એનો એન્ટર કરશો, બધી ડિટેલ એક્યુરેટ ઇન્ફોર્મેશન આવી જશે. જેટલું એક્યુરેટ ડેટા હશે એટલા એક્યુરેટ તમારી સિસ્ટમ, તમારા કંપનીના પ્રોસેસ ફ્લો ઇઝી થશે. ઓકે. બ્રોકર છે, લોકેશન છે, તમે લોકેશન નાખી શકો છો. પછી લેસ છે, સ્ટોક આઈડીનો ફંક્શન આપ્યો છે. સ્ટોક આઈડી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. હવે સ્ટોક આઈડી માનો હવે આપણે નવી સ્ટોક આઈડી એક કરી છે. પછી શેપ છે, લેબ છે. લેબમાં આ પણ એક નવી ફેસિલિટીઝ છે. સમજો કે એક લેબ છે જેમાં આઈજીઆઈમાં તમે સર્ટિફાઈડ કર્યું છે, તો તમારે સર્ટિફિકેટની અંદર બધી ઇન્ફોર્મેશન તો હોય જ છે. તો કેમ આપણે એક ફંક્શન એવો ફીચર્સ આપણે ડેવલપર્સે ડિઝાઇન કર્યા છે કે જેવા તમે અહીંયા નંબર મારશો, સીધા તમારા સર્ટિફિકેટ નંબર મારશો, બધી ડેટા તમારા ફેચ થઈને આવી જશે. જોઈ લો. તો આવા ઘણા બધા નાના નાના ફીચર્સ છે કે એ ફીચર્સના મદદથી આજે કોઈ પણ જે આ સિસ્ટમનો યુઝ કરશે, જે પણ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરતા હશે, એમનું વર્ક એક જ ક્લિકની અંદર સ્મૂધ પ્રોસેસ કરવાનો પ્રયાસ અમે કર્યો છે. તો આ વન્ડરફુલ સિસ્ટમ છે કે જે સિસ્ટમના મદદથી તમને એક્યુરેટ તમારી દરેક ઇન્ફોર્મેશન મળે. કોઈ પણ જગ્યા પર એરર થવાના ચાન્સીસ 0 થઈ જાય છે. તો જોયું, આ બે એક નવા ફીચર્સ છે. અને સૌથી વધારે અગત્યનું હું તમને એક ઇમ્પોર્ટન્ટ પેજ વિશે બતાવવા માંગુ છું, જે છે સર્ટિફાઈડ સ્ટોક. હવે આ સર્ટિફાઈડ સ્ટોકની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ મેનુ છે બધા, બરાબર. હવે તમને આમાં વન બાય વન હું તમને એક એક્સપ્લેન કરું, તમને મજા આવશે. સૌથી પહેલો ઓપ્શન છે, એક આપણે અહીંયા મલ્ટિપલ સિલેક્શનનો ઓપ્શન આપ્યો છે. તો આપણે એક સિલેક્શન કરીને જોઈએ શું આ ફીચર્સ વર્ક કરે છે. સૌથી પહેલાં મેં એક સ્ટોક આઈડી સિલેક્ટ કર્યો છે. ઓકે, અહીંયા ક્લિક આપ્યું છે. બારકોડ પર ક્લિક કરીશ એટલે તરત જ એનો બારકોડ રેડી જોવા મળશે. તમે જોઈ શકો છો બારકોડ ઓલરેડી રેડી થઈ જાય છે. ઓકે. બીજું છે લેબ ઇશ્યુ. તમે અહીંથી જ એ સ્ટોક આઈડીનો તમે લેબ ઇશ્યુ પણ કરી શકો છો અને એનું લેબ રિસીવ પણ કરી શકો છો. કોઈ વેન્ડર, કોઈ ટ્રેડિંગ એવું પણ હોય કે એનાથી આ સ્ટોક આઈડીને ડાયરેક્ટ સેલ કરવો હોય તો ડાયરેક્ટ સેલ પર પણ તમે ક્લિક કરીને ડાયરેક્ટ એને સેલ પણ કરી શકો છો. બીજી વસ્તુ છે કે મેમો ઇશ્યુ, મેમો રિસીવ. આનો પણ ઓપ્શન ડાયરેક્ટ અહીંયા આપ્યો છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા એવા રેગ્યુલર પ્લેટફોર્મ્સ છે કે જે પ્લેટફોર્મની અંદર ટ્રેડિંગનું બહુ જ મોટું વર્લ્ડ વાઇડ ટ્રેડિંગ ડીલ્સ થાય છે. તો તે માટેના બધા ડેટા, જેટલી પણ ડેટા છે એ બધા ઓટો સિંક્રોનાઇઝ છે, ઓટોમેટિક અપડેટ થઈ જશે બધા પ્લેટફોર્મની અંદર. એના માટે તમારે કોઈ પણ અલગથી એન્ટ્રી કરવાની જરૂર નથી. આ એક વન્ડરફુલ ફીચર્સ છે જેની દરેક ટ્રેડર્સ એક્સપેક્ટ કરતા હોય, જે અમારા ડેવલપરે બનાવીને ડિઝાઇન કરીને તમારા માટે સિસ્ટમમાં ઓલરેડી ઇનબિલ્ટ આપી છે. હવે ઘણીવાર એવું બને છે કે આપણી પાસે ઘણી બધી એન્ટ્રીઓ છે, તો આટલી બધી એન્ટ્રીઓને કઈ રીતે કરીશું? તો સૌથી મોટો બેસ્ટ ઓપ્શન બી છે અપલોડ ફોર્મેટ. જ્યારે તમારી પાસે ઘણી બધી એન્ટ્રી હોય છે તો તે દરમિયાન તમે એ જ એક્સેલ શીટને અહીંયા અપલોડ કરશો. ફક્ત બે ડિટેલ અપલોડની અંદર હશે તો પણ તમારી બધી ડિટેલ અહીંયાથી ફેચ થઈ જશે. મેં તમને આગળ જે રીતે બતાવ્યું છે તો તેમાં તમારું જે બી સર્ટિફાઈડ આઈડી છે અને તમારું લેબનું નામ આપશો એટલે તમારા બધા ડેટા ત્યાંથી ફેચ થઈ જશે. તો આ રીતની અલગ અલગ ફીચર્સ, નાની નાની ફીચર્સને, નાની નાની જે પણ ફંક્શન્સ છે, નાના ઓપરેશન્સ છે, એને સ્મૂધ કરવાનો એક સિસ્ટમને ડેવલપરે પ્રયાસ કર્યો છે અને એ સારી રીતે એને મેનેજ કરે છે. અહીંયા બીજો એક ઓપ્શન પણ છે જે છે ફિલ્ટર. તમે જોઈ શકો છો ફિલ્ટરની અંદર પણ તમને દરેક પેરામીટર્સ, ડાયમંડના જેટલા બી પેરામીટર્સ છે એ પેરામીટર્સની ડિટેલ પણ તમે અહીંયા મલ્ટિપલ સિલેક્શન કરીને ઓપ્શન પણ એ લોકો કરી શકો છો. તમે કોઈ પણ એક ડિઝાઇન, ક્લેરિટી, કટ, પોલિશ, જેટલા પણ પેરામીટર્સ છે એ સિલેક્ટ કરીને પણ તમે અહીંયા એને
સ્ટોક આઈડીને કોઈ પણ એડ કરી શકો છો. તો છે ને વન્ડરફુલ ફીચર્સ, જેમાં તમારી નાની નાની વસ્તુને પણ કેરફુલ રીતે હેન્ડલ કરીને તમારા સિસ્ટમને એટલો સ્મૂથ બનાવશે કે વિધિન અ ફિંગર તમે બિઝનેસની પ્રોસેસ હેન્ડલ કરી શકો. ઓકે, તો હવે આપણે જોઈએ આગળ કયા કયા ફીચર્સ છે. તો જોઈએ આપણે ઇશ્યુ અને રિસીવ. જે રીતે એમાં પણ ઓપ્શન તમને ખ્યાલ હશે કે રફને ઇશ્યુ કરીએ છીએ, પોલિસી રિસીવ કરીએ, તો તેની પણ એન્ટ્રી તમે અહીંયા ઇઝીલી કરી શકો, જેથી તમારી પાસે પૂરો રિપોર્ટ રહેશે. ઓકે, આગળ આપણે જોઈએ તો લેબ ઇશ્યુ, લેબ રિઝલ્ટ. આના પણ ફંક્શન્સ આપ્યા છે કે તમે કોઈ સ્ટોન કે કોઈ તમારો ડાયમંડ છે કે જેને તમારે લેબમાં ઇશ્યુ કરવા છે, તો સીધા તમને એ ફંક્શન જ આપ્યું છે, ઓપરેશન આપ્યું છે, જેના પર તમે તરત જ જઈને એ વસ્તુ તમે ઇશ્યુ કરી શકો છો. ઓકે, પછી મેમો છે. મેમોની અંદર બી તમે મેમો ઇશ્યુ કરી શકો. કોઈ પણ તમારા જેટલા પણ બ્રોકર્સ હોય એ બ્રોકરની ડિટેલ્સ નાખો, એની એન્ટ્રી નાખો, એટલે તમારું બ્રોકર્સની પણ એન્ટ્રી, તમારા મેમો બી ઇશ્યુ થઈ જશે અને મેમો રિસીવની પણ એન્ટ્રી સેપરેટલી કરી શકે, જેનાથી તમને આઈડિયા આવે એક્ઝેક્ટલી રિપોર્ટ કે તમારા મેમોનું કે તમારા ડાયમંડ, તમારા જે પણ સ્ટોન છે એનું સ્ટેટસ શું છે એ એકચ્યુઅલી તમને અહીંયાથી આઈડિયા આવશે. ઓકે, બીજું છે રિપેર. ઘણીવાર એવી સિચ્યુએશન બની જાય છે કે ડાયમંડ બન્યા પછી આવ્યા પછી થોડેક રિપેર વર્ક માટે કે કોઈક વસ્તુ, કોઈક ઓપરેશન્સ કરાવવા માટે આપણે પાછું એને ઇશ્યુ કરીએ છીએ, તો તેની તમે અહીંયા સેપરેટલી એન્ટ્રી બી કરી શકો છો. એટલે આ એક ઓપ્શન તમને એડવાન્સ ઓપ્શન આપ્યું છે, જેને કહી શકીએ કે રિપેર ઇશ્યુ અને રિપેર રિસીવ. તો તે માટે પણ તમે સેપરેટલી એન્ટ્રી કરી શકો, જેનાથી તમને એની અલગથી માહિતી મળી રહે. બીજું છે પેમેન્ટ, જેમાં બધા ફાઇનાન્શિયલ ડિટેલ્સ હોય છે, જેમ કે જનરલ છે, કેશ પેમેન્ટ છે, બેંક પેમેન્ટ છે. આ બધી એન્ટ્રીઓથી તમે ફેમિલિયર હશો. દરેક સિસ્ટમની અંદર આ બેઝિક હોય છે અને આપણે પણ સારી રીતે એને ડેટા મેનેજ કરીને એક્યુરેટલી ઇન્ફોર્મ કલેક્ટ કરવાનું કામ થાય છે. સૌથી લાસ્ટમાં આપણે જોઈએ તો રિપોર્ટ્સ. રિપોર્ટમાં તમે જોઈ શકો છો કે જેમાં પરચેઝ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર, ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીના મેક્સિમમ જે પણ રિપોર્ટ, એક્યુરેટ રિપોર્ટ જે પણ ફોર્મેટમાં દરેક ટ્રેડર્સને એક્સપેક્ટ હોય એ બધા રિપોર્ટ્સ અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે, કે જેથી એ રિપોર્ટ્સની અંદર એમને બધી ઇન્ફોર્મેશન સારી રીતે અને જ્યારે પણ જોઈએ એમાંથી જોઈ શકે છે. આ જ એક ખૂબી છે. સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ વેબ એપ્લિકેશન્સ નો યુઝ એટલા માટે જ હોય છે કે તમે કોઈ પણ જગ્યા પરથી વર્લ્ડ વાઇડ એક્સેસ કરી શકો છો. તમે ટેબ્લેટમાં, તમારા ફોનની અંદર, તમારા લેપટોપની અંદર, તમારા પીસીની અંદર, અલગ લોકેશનની અંદર, દરેક જગ્યા પર તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો. એ જ આ ખૂબી છે વેબ એપ્લિકેશન્સની. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ કે આ સિસ્ટમ જો તમે યુઝ કરો તો તેમાં કસ્ટમાઇઝમાં અમે શું શું ફેસિલિટીઝ આપીએ છીએ. તો સૌથી મેઇન વસ્તુ છે કસ્ટમાઇઝની અંદર અમે સ્ટીકર સેટિંગ કરી આપીએ છીએ, ઇનવોઇસનું પણ તમને સેટિંગનું હેલ્પ કરી આપીએ છીએ, જાંગણ તમને સેટિંગ કરી આપીએ છીએ, પછી પ્રિન્ટરનું સેટઅપ કરવાનું હોય એ પણ કરી આપીએ છીએ. કસ્ટમાઇઝ પેમેન્ટ એટલે કે કોઈક વાર ઘણીવાર એવા ટ્રેડિંગની અંદર પોલિસીમાં એવું હોય છે કે કોઈ વાર ક્લાયન્ટનું પાર્ટ પેમેન્ટ પણ આવે છે, તો એનું પણ કમ્પ્લીટ મેનેજમેન્ટ માટે કસ્ટમાઇઝ પેમેન્ટ ફ્લોઝની અંદર બી તમને કરી આપવામાં આવશે. અને સૌથી મેઇન વસ્તુ કે કસ્ટમાઇઝ તમારું ઇનવોઇસ ક્રિએટ કરી આપવામાં આવશે. તો આ બધું ઘણું કસ્ટમાઇઝની ફેસિલિટી પણ તમને આ સિસ્ટમ સાથે મળી રહેશે. અને આઈ હોપ કે આ સિસ્ટમ જોયા પછી તમને ઘણો આનંદ આવ્યો હશે. જે તમારી એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશનને આ સિસ્ટમ ડેવલપરોએ, જે ટીમ છે અમારી, એમને ઘણી મહેનત કરી છે. આઈ હોપ તમને આ વિડીયો અને આ જે ડેમો સેશન છે એ ઘણો પસંદ આવ્યો હશે. જો તમને આના વિશે વધારે જાણવું હોય તો હું રિક્વેસ્ટ કરીશ કે નીચે તમને અમારું ઈમેલ એડ્રેસ અને અમારા વેબસાઇટ દેખાતી હશે, તો ત્યાં તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને કોન્ટેક્ટ કરીને અમે તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપીશું. તો આઈ હોપ કે તમે સારી રીતે આ સિસ્ટમને એક્સેપ્ટ કરો અને સારી રીતે તમારા બિઝનેસને આ સિસ્ટમના મદદથી 10x મૂવ કરો અને 10x ગ્રો કરો, એવી જ અમારી શુભકામના. થેન્ક યુ વેરી મચ.